ખડગે જોને સહારો છે કેટલાક મળશે રે જોરો થાશે ત્યાં સુરાના સંગ્રામ કાયમ રે એ તાળી ગાને મારશે કળંગ ધરશે તો સતયુગ થાશે એ થાશે તે જગતને જાણ खूब सरस जोरदार ताळीओथी आ विनयने વધાવીએ ને કઈ જાણવું હોય કઈ મેળવવું હોય તો ગૂગલ માં સર્ચ દ્વારા ફોન દ્વારા ઇન્ટરનેટ દ્વારા જાણી શકે પણ સાચા ગુરુ ગોતવા હોય એ તો બહુ મુશ્કેલ છે સાચા ગુરુ ગોતવા હોય તો બહુ મુશ્કેલ છે જે આપણે જોઈએ તો આ સંસારમાં આપણને ઘણા ગુરુઓના દર્શન થાય પ્રથમ ગુરુ તો માં છે જેને આપણને જન્મ આપ્યો બીજો ગુરુ ધરતી માં છે જેની ઉપર આપણે મોટા થયા શિક્ષક છે જેના થકી આપણને જ્ઞાન મળ્યું અને પાંચમા ગુરુ પૂજ્ય બા જેવા આધ્યાત્મિક ગુરુ છે જેના દ્વારા આપણને કંઈક જીવનમાં આગળ વધવાના નવા કે કહ્યું છે કે ગુરુ વિના ગતિ નહીં આવી જ ભાવના સાથે અરુતિબેન કુકડિયા આપણને પૂજ્ય ગુરુમા વિશે બે ત્રણ વાક્ય રજૂ કરશે તો અરુતિબેન કે જે નાની નાની દીકરીઓને માં જન્મ પૂરો થાય એટલે ઘડીક
સન્માનનું રાખી એટલે અત્યારે બધું ભેગું ન થઈ જાય વાલા મુકેશભાઈ બોલીને બધાના न पूछ मेरी पहचान, मैं तो भस्मधारी हूँ। भस्म से होता है जिनका श्रृंगार, मैं उस महाकाल का पुजारी हूँ। अलग ये श्रावण केरो मास आयो, ये भूतो जो सरदार आयो। अरे श्रावण केरो मास आयो, भूतो जो सरदार आयो। नाचो भाई नाचो, आज तो घोड़ो नाच आयो। ये डमरू पाए नचा, आज तो मुझो नाच आयो। देवो नो महादेव आयो, कैलाश माता नो मचायो। अरे मंदिरों में नाद सुनायो। नाचो भाई नाचो, आज घोड़ो नाच आयो। नाचो भाई नाचो, मुखिया नो आधार आयो। ए गंगा ने मस्तक में लायो, चंद्र ते भाले सजायो। अरे गंगा ने मस्तक में लायो, भाले ते चंद्र सजायो। हर 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 महादेव आयो। अरे मुझे भोले नाच आयो, अगत दीना नाथ आयो। ये नाचो भाई नाचो, सती नवा शिव આની आयो। સરસ કૃતિ ચાલતી તાળીઓથી વધાવો. नाचो भाई नाचो, भूतड़ो ने તાળીઓથી વધાવો. शिव 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 शिव
જાગૃતિને વધારો. પોતપોતાના ગુરુદ્વારે જાઓ પણ કોઈની નિંદા ન કરશો ક્યારેય પણ. જે બધાયના ગુરુદેવ એક જ છે, એવું નથી કે આપણે આના ગુરુ આના ગુરુ, બધા એક જ સમાન છે. પણ બધાનો ધર્મનો મર્યાદાથી બધું કરવાનું, પાછળથી કોઈની મારી તારી નહીં કરવાની કે કોઈનું આપણે ગુરુ નહીં ઈચ્છવાનું. આપણે હારું ઈચ્છું તો આપણી માં આપણું હારું જ ઈચ્છે કાયમ માટે. જય માતાજી બધાને. જય માતાજી. હું વાલી રીટાબાની ભોળાનાથમાં અને પાર્વતીજીનું અમને પાત્ર મળ્યું છે. હું એમ કહું છું, મારી જન્મ દેનારી માં નથી, પણ મારી આ જન્મ દેનારી માને ભૂલવડે એવી માં મળ્યા છે. નકર ભાઈઓમાં કે કુટુંબમાં કે ગામમાં કોઈ આવું પાત્ર ભજવાનું તો નહીં, પણ આમંત્રણે જમવાનું ન દઈએ કે એવું સ્થાન મારી માએ દીધું છે. એટલે અમને બે જણાને ભોળાનાથ ને પાર્વતીજી ભોળાનો આ ભવ્ય લાભ મળ્યો છે. અને મારી જન્મ દેનારી તો નથી, પણ જન્મ દેનારીને ભૂલવાડી દેવી આ માં મળી છે. એટલે મારા ગુરુ માતા રીટાબા છે. જય માતાજી, જય ભોળાનાથ. પેલું મેં ખોટું ના થવા ખમા માં. હાલો, ખૂબ ખૂબ માતાની ઈચ્છા તમે પૂરી કરી. અખંડ તમારા જોડી ચાંદલા રે. હવે દીકરા ઘડીક સન્માન લખાઈ ગયા નામ. સિંગલ તાળી પાડો. સ્વાગત માટે સિંગલ તાળી કરવા. સ્વાગત ચાલતું હોય તો તાળી પાડજો. આ મોગેરા મહેમાન પોતાનો કિંમતી સમય લઈને આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે, તો જોરદાર તાળી સાથે હર્ષિલભાઈ કળથિયા, ડોક્ટર જયશ્રીબેન હર્ષિલભાઈ કળથિયા ખૂબ ભાવથી માતા આવકારે છે. દીકરાઓ આ બાજુ મીરા લાગી જા. મીરા શ્રુતિ માનસી એ લોકોનું શ્રુતિ બેટા યોગેશ આવી જા. ખમ્મામાં ઘણી ઘણી ખુમ્માયુમાં ખૂબ ખૂબ તમારા કરું પર મારી જગદંબા બેહી જાય બેટા. ગમે એવા ઓપરેશન હોય મારી માતાને યાદ કરીને આગળ વધ્યો માં. ઘણી ઘણી વધાઈ. તમારા પોતપોતાની રીતે બેહી જાઓ. રાધાવાવના પાદરમાં બેઠેલા લાલા માળી મારા ધર્મના ભાઈઓ ભાઈ કાકડો અને એવા અમારા પંચી મહારાજ સપ્તસુંદી માતાના મંદિરે તે પધારેલા. આવો મહારાજ, હજી તમે બધા સન્માન કરો ને એવા હું નથી કરી શકતી બાપજી. તાળી કે સાથ બા સન્માન કરવા ઉભા છે, તો આપણે તાળી તો પાડીએ કે ને. સિંગલ તાળી પાડો. સિંગલ તાળી. મારા ભોળાનાથ ક્યાં ખોવાઈ ગયા? આવી જાઓ તમે. જિગ્નેશના ઘરના આવી બેટા. હવે પેલા બે શબ્દની અંદર મારા જીગા તું આય, મુકેશ તું આય, મારા વાલા આય મુકેશ. અને જિગ્નેશના ઘરના પધારો. ગઈ ગુરુ પૂર્ણિમાએ માં તને ક્યાં ફળ આપ્યું તું વાલા? હવે તું બોલીએ કીશ કે નહીં બોલીએ? નહીં બોલીએ. હમામાં તાળી કે સાથ
પૂજ્ય બા ઊભા થઈને જો સ્વાગત કરતા હતા, આપણે બેઠા બેઠા તાળે તો પાડી નીકળીને પાડો છો. મમ્મી પપ્પાને પણ અહીં મારી માતા આવકારે છે. આવો બા. દાદા મુકેશભાઈ છેલ્લા 18 વર્ષથી માતાજીના સાનિધ્યમાં ભાવનગરથી આઠમ ભરવા આવતા અને ગમે એટલા ભક્તો હોય હાવ પાછળ ખૂણામાં બેઠો હોય. પેલું તો ધન્ય છે તારી ધન્યતાને, ધન્ય છે તારા મા બાપને દીકરા, અને ઇથેનાય ધન્ય છે કે આ વાહિલા વારસદારને. બસ હવે દાદા બેસો, તમે ઉભા રહો. તો છેલ્લા 18 વર્ષથી આઠમ ભરવા આવે એટલે પહેલું તો માતા એમ કે બટા તારી મા બાપની મર્યાદા નહીં રોકવાની. પહેલી તારી ઉમરાવાળી અને પછી માતા કે હું ડુંગરાવાળી. ઉમરાવાળી રાજી છે તો ડુંગરાવાળી હું જરૂર રાજી છું. આજે જીભને લવો ફક્ત પાણી ઉપર છે બટા, એટલે વધારે અઘરું પડે છે માં. તો ગઈ ગુરુ પૂર્ણિમાના દિવસે માતાએ સરુડાને કીધું તું કે પહેલા તો મુકેશ આવ્યો કે બા જિજ્ઞેશ ભણવામાં થોડો પાસો નથી, પાવરફુલ છે, પણ એના ભાગ્યમાં ઈશ્વર ભણતર નથી. તું ગમે એટલો ભણાવીશ એને ભણતર નથી. 12 ભણ્યો બેટા, 12 ચોપડી ભણ્યો એટલે એના પપ્પાને રાજ્ય ચિંતા હતી અને માતા બતાવે કે બેટા એના ભાગ્યમાં ભણતર નથી. તો માં હું શું કરું કે બેટા વિમલના ઠેલા ભરીને ત્રીજે વર્ષે આવશે. જા, સોરડો નાનો છે પણ એને ખૂબ ધંધા ઉપર લેવાનું છે અને ખૂબ સત્કાર્ય કરાવશે. પહેલે મહિને 5 લાખ, બીજા મહિને 10 લાખ, ત્રીજા મહિને 15 લાખ. હવે આગળ મારે બોલવું કારણ કે મીઠી નજરો લાગી જાય બાપ. એટલે આજે નાનો એવો સોરડો પણ ડંકો વગાડે છે. તો ગઈ ગુરુ પૂર્ણિમાએ મારી માતાએ કીધું તું બટા કે આવતી ગુરુ પૂનમના દિવસે તું તારી લક્ષ્મીને બાજુમાં લઈને ઊભો હોય. પહેલી વાળી તો આ માતાની છે. મહિના 1.5 મહિના પહેલા સગાઈ થઈ અને ત્યાર પછી માતાએ કીધું તું બટા કે આવતી ગુરુ પૂનમે બાજી મૂકીએ કે આટલું કમાતો તું શું કરીશ કે માં આખી ગુરુ પૂર્ણિમા ઉજવી. કદાચ કરોડ 2 કરોડ કમાણું હોત ને તો હું ગુરુ પૂર્ણિમા ઉજવવાનું ન કે તમારા વાલા, પણ ધનના ઢગલા કર્યા છે. પણ કોના પ્રતાપે બાપ? આ ગઢિયાના પ્રતાપે, આ મા બાપના આશીર્વાદથી દીકરા. અને આ તારી જન્મ દેનારી ધન્યતાના પુણ્ય છે માં, અને તારા બાપનું મારી માતાના ખાતામાં જમા પડ્યું છે. જે તનમન ધનની સેવાયું કરતો ને કાયમ ખૂણામાં બેઠો મોકલાતું આઈને દીકરા વાહી કેમ બેઠો છો બેટા? મારે તો 5 વર્ષનો હોય કે 90 વર્ષનો હોય, બધા સોરડા છે. તું આઈને દીકરા, પણ એક દિન સમય મારી જગદંબા તારો જય જયકાર કરાવશે. તો આ નાની ઉંમરમાં ખૂબ તું સુખી થા બેટા, અને કાયમ માટે મા બાપના વેણ રાખજે દીકરા. મા બાપની મર્યાદાને કદાપી લોપીશ નહીં, નતર માં પલમાં ખસી જશે. આ પહેલો ગુરુ મંત્ર છે માતાનો માં, કે મા બાપને આદર ભાવથી બોલાવા, મા બાપનું સન્માન કરવું. આપણી વાણીથી કોઈ જીવાત્મા દુખી ન થાય એનું ખાસ તારે ધ્યાન રાખવાનું. એટલે બહુ સરસ ગુરુ પૂર્ણિમા ઉજવી. આવનારી લક્ષ્મી પણ બહુ લક્કી છે, સંસ્કારી કુળની છે, એટલે તારા કુળને ઉજળું કરશે બાપ. રીટાબા પણ સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈને માનતા નહોતા બેટા, પણ આ ધર્મને આવવાનું ટાણું થયું. એટલે ખૂબ સત્સંગી ઘરની તું દીકરી મળી છો. જીવનમાં તમે ખૂબ સુખી થાવ. નારાયણભાઈ કે મારી 20 લાખ થાય તો કોઈને ઉજવજે બેટા, પણ મેં બાપ 20 માંથી મીંડા ઉડાડી દે. હું એવી માતા નથી કે તમે ધનના ઢગલા કરવાનું વેડફી નાખું, પણ મારી માતાને ખુશ કરવા માટે ગુરુ પૂર્ણિમા ઉજવીશ. આજે અનાથ આશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં, રક્તપિત આશ્રમમાં ગાયોને ઘાસ, કબૂતરને સણ, એક મા બાપ વગરની દીકરીને કરિયાવર, વિધવાને સીધા, આજ અનેક દીકરાએ કરી અને પોતપોતાની જીવનની ધન્યતા અનુભવી છે. મારા માટે ભેળીઓ ન લાવીશ દીકરા, હું ભેળીઓ લઈને આવીને ભેળીઓ લઈને વૈતાશ. પણ આ 5 પ્રકારના દાન ધર્મ અને કર્મ કરજે, અને અનેક જીવાત્મો આવે અને પ્રસાદનો ટુકડો લઈ પાવન કરજે. તો તારી એ પ્રકારની લક્ષ્મી તારી પાસે આવી તો તમે આ સદમાર્ગે વાપરી. પણ આ ગયા મહિનો જાય અને આવતા મહિને મને હિસાબ આપજે કે તે જે કઈ દાન ધર્મ અને કર્મ કર્યું
તું કમાતો હોય ને કરતા કણઘણું આવે તો માનજે કે મારી ભગવતી મેળવી માએ જય હો. કલમ અને પાટે હાથમાં લીધું છે. માં ઘણી ઘણી વધારી, ઘણી ઘણી વધારી. હવે આપણા મોટા ભાઈને અને ભાભીને પણ બોલાવો, આપણો પરિવાર છે. બા એક જ મિનિટ અને પછી તમારા બધા મહેમાનોને બેટા આવો દીકરી આવો, કાના આવી જા, ઉભો રહી જા. ખૂબ ખૂબ તમારા પંખીના માળાને એક મોતડે ફોરવીને રાખે મારી માતા. આ કાનુડા લાલા આવી જા, કાનો ન હોય તો. આ મા તરફથી પ્રસાદની થાળી જો, આ તારી નથી. ખૂબ ખૂબ મારી જગદંબા આવી તને રાત ને દિવસ પીળી રાખે માં, અને તારા પગલે લક્ષ્મીનો ખૂબ એટલે બેટા બોલીએ મેરડી માતની જય. સૌથી પહેલા તો બા તમે મને આ મંચ આપી એના માટે તમારો ખૂબ ધન્યવાદ કરું છું. આદરણીય પરમ પૂજનીય રીટાબા, તમારા ચરણોમાં મારા વંદન, જય માતાજી અને મારા પ્રણામ. અહીંયા ઉપસ્થિત સૌ ગુરુજન, મહેમાન અને અહીંયા ઉપસ્થિત ભક્તજનોને પણ મારા પ્રણામ અને ધન્યવાદ અને પ્રણામ, નમસ્કાર. આજે કેટલો સરસ તહેવાર છે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાની તમને બધાને શુભકામનાઓ. આજના ગુરુ પૂર્ણિમા આપણા માટે ખૂબ મહત્વનું છે. ગુરુ પૂર્ણિમા આપણા માટે એટલા માટે મહત્વનું છે જે આપણી સંસ્કૃતિ સાથે, આપણી પરંપરા સાથે આપણને જોડીને રાખે છે. એટલા માટે ગુરુ પૂર્ણિમા ખૂબ મહત્વનો છે. તો પ્રશ્ન હવે એ થાય છે કે ગુરુ એટલે શું? ગુરુ એટલે અજ્ઞાનથી જ્ઞાન તરફ લઈ જાય, જે આપણને એક સાચો માર્ગ બતાવે, એ એટલે ગુરુ. ગુરુ એટલે અંતઃકરણને દિવ્ય જ્ઞાનથી પ્રકાશિત કરે, પ્રજ્વલિત કરે, એ એટલે ગુરુ. જ્યારે ગુરુ કૃપા હોય અને શિષ્યનું સમર્પણ હોય ને, ત્યારે જીવનની અંદર, શિષ્યના જીવનની અંદર જીવન રૂપાંતર થઈ જતું હોય, શિષ્યના જીવનની અંદર રંગો ભરાઈ જતા હોય. તો હવે પ્રશ્ન પાછો એ થાય કે જીવનની અંદર સમર્પણ એટલે શું? સમર્પણ એટલે મારા સ્વાર્થનું સમર્પણ, સમર્પણ એટલે મારા ઘમંડનું, મારા અહંકારનું સમર્પણ. અને જ્યારે હું આ સમર્પણ કરું છું ત્યારે મારા જીવનની અંદર જ્ઞાન આવે છે, આત્મસંતોષ થાય છે અને શાશ્વત શાંતિ મળે છે. અને રીટાબા, હું તમારા વિશે જેટલું પણ કહું એટલું ઓછું છે. તમે સમાજ માટે, સ્થાનિક સમાજ માટે નહીં, પણ હું એવું કહીશ કે આ દેશ માટે પણ એક સર્વોચ્ચ, એક ઉત્કૃષ્ટ એક ગુરુમાનું ઉદાહરણ પૂરું પાડો છો. તમે આ કુળને ઉપજાવ્યું છે, તમે આ કુળને દીપાવ્યું છે, તમે આ કુળમાં એક દિવ્ય આત્મા તરીકે અવતરિત થયા છો. અને મને ખરેખર ખૂબ ગર્વ થાય છે કે હું તમારા કુળની છું. એટલે ખરેખર આ ગર્વની વાત છે. અંતે હું તમારો આભાર માનું છું બાપ. અને ગુરુ પૂર્ણિમા, આપણે જ્યારે ગુરુ પૂર્ણિમાની વાત કરતા હોય તો ગુરુમાની વાત કરતા હોય તો ગુરુમાં એટલે ગુરુને સમર્પણ એટલે શું, અને ગુરુને આપણે સાચી દીક્ષા કઈ રીતે આપી શકીએ? તો કે જે ગુરુએ આપણને મૂલ્યો શીખવ્યા છે, એ મૂલ્યોને આપણા જીવનની અંદર ધારણ કરીએ, એ મૂલ્યોને આપણા જીવનની અંદર ઉતારીએ, આપણા વર્તનથી બીજાને દેખાય કે આની અંદર કેટલું ગુરુ જ્ઞાન છે. એ મૂલ્યો જ્યારે આપણા જીવનમાં આવશે એટલે સાચા અર્થમાં બાદ તમને ગુરુ દક્ષિણા આપવામાં આવી કહેવાય છે. અને ત્યારે મને કબીર સંતની એક વાણી યાદ આવે, અને એ વાણી એ છે કે મેં જાગુ મેરા સદગુરુ જાગે, મેં જાગુ મારા સદગુરુ જાગે, સારા આલમ સોવે સોવે સોવે. હું જાગી ગઈ છું બા, મારા રીટાબા જાગી ગયા છે. તો જાગી જવું એટલે શું? અત્યારે બધા જ જાગી ગયા છે. આપણે જાગી જવું એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. જાગી જવું એટલે જીવનમાં જે રીટાબાએ મૂલ્યો શીખવ્યા છે, આપણા જે પણ ગુરુ છે એને જે આપણા જે મૂલ્યો શીખવ્યા છે જીવનની અંદર આપણે ધારણ કરીએ, એટલે જાગી જવું. અને ત્યારે મને એક સત્ય ઘટના છે, એ સત્ય ઘટના અત્યારે મારે એક રજૂ કરવી છે. અને એ છે એક આપણું ભજન છે, એની કડી સાથે હું એને સમીકરણ કરવા માંગીશ.
તો એ કડી હું ગાવા માંગીશ. મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ ભાંગે રે પડે રે બ્રહ્માંડ રે. મારું મેરું પણ મારું જ્યારે મન સ્થિર હશે તો બ્રહ્માંડને ભાંગી જવું પડશે. કુદરતને મારા માટે નિયમો બદલી નાખવા પડશે. આ એક સત્ય, આ વાતને સાકાર કરતી એક અવિશ્વસનીય અદ્ભુત સત્ય ઘટના પર આધારિત એક પ્રસંગ મારે તમને કહેવો છે. અને આ પ્રસંગ છે તે અમેરિકામાં બનેલો છે. આમાંથી ઘણા બધા વડીલ મિત્રો આ પ્રસંગને કદાચ સાંભળેલો હશે, પણ છતાંય હું એને પ્રસ્તુત કરવા માંગીશ, કારણ કે આ પ્રસંગ ઉપરથી આપણા જીવનની અંદર ઘણી બધી આપણને પ્રેરણાઓ મળી શકે છે. આ પ્રસંગ અમેરિકામાં ડોક્ટર માર્ક, એક કેન્સર સ્પેશિયાલિસ્ટ, એ કેન્સર સ્પેશિયાલિસ્ટ તમારો હાથ પકડે ને તો લાખો રૂપિયા થઈ જાય, એમને એફોર્ડ કરી શકે એટલા મોટા ડોક્ટર. હવે એમને મેડિકલ જગતની અંદર ખૂબ સિદ્ધિઓ હાંસલ કરી, ખૂબ એમને રિસર્ચ કરેલા. એટલે એમને જે રિસર્ચ કરેલા ને એના રિલેટેડ એમને પુરસ્કાર આપવાનો હતો, એના માટે એક આયોજન કરવામાં આવેલું હતું. હવે જે આયોજન કરવાનું હતું, એમને આટલી બધી પ્રગતિ કરી હતી તો ખૂબ ઉત્સાહિત હતા. સ્વાભાવિક છે કે કોઈને પણ ઉત્સાહ થાય, આટલી બધી મહેનત કરી હોય. એટલે જે દિવસે એમને આ પુરસ્કાર આપવાનો હતો એ શહેર એ જ્યાં રહે છે એનાથી ઘણું દૂર હતું, 5 કલાકનો રસ્તો હતો. એટલે એ જવા માટે નીકળે છે, પ્લેન લે છે, 2 કલાકની પ્લેનમાં સફર કરે છે. અને 2 કલાક જેવા પ્લેનમાં થાય છે ને એટલે પ્લેનની અંદર કંઈક ટેકનિકલ ડિફોલ્ટ આવે, એટલે કોઈ પણ કારણસર એ પ્લેનને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડે નિયરેસ્ટ એરપોર્ટ ઉપર, નજીકના એરપોર્ટ ઉપર એને ઉતારવું પડે. હવે એ નીચે ઉતરે છે, રિસેપ્શનમાં પૂછે છે કે આના પછીની બીજી ફ્લાઇટ ક્યારે છે. એટલે રિસેપ્શનિસ્ટ એવું કીધું કે આના પછી 10 કલાક પછી છે. એટલે કીધું કે હવે 10 કલાક પછી જો હું જાઉં તો આપણો જે સેમિનાર હતો એ આયોજન કરેલું તો બધું પતી જાય, તો શું કરું. એટલે ત્યાંના જે સ્થાનિક કર્મચારીઓ હોય એમને એવું કીધું કે તમે કાર લઈ, તમને કાર ભાડે મળી જશે. તો કાર એમને ભાડે મળે છે, પણ એમને એમની સાથે ડ્રાઈવર નથી મળતો. પણ હવે છેલ્લે આટલા ધનવાન ડોક્ટર કહે છે કઈ વાંધો નહીં, ચલો ને હું મારી જાતે જ કાર ચલાવી લઈશ. એટલે પોતાની જાતે કાર ચલાવીને જાય છે. ને કારની અંદર જીપીએસ આવે. જીપીએસ એટલે તમને રસ્તો બતાવે કે તમારે કયા રસ્તેથી જવાનું એમ. એટલે એમને જીપીએસ પણ કરી દીધું અને જતા હોય છે. થોડા કિલોમીટર ગાડી ચાલી હશે કે અચાનક એકદમ તોફાન આવે છે, વરસાદ પડે છે અને આખો રસ્તો ધુમ્મસ થઈ જાય છે. અને જ્યાં એમને વળવાનું છે એ રસ્તો એમને દેખાતો જ નથી અને બીજા જંગલ જેવો જ્યાં રહેઠાણ નથી એવા રસ્તા પર ચડી જાય છે. 2 કલાક થાય છે પછી એમને એવું રિયલાઇઝ થાય છે કે એ રસ્તો ભટકી ગયા છે. હવે જો સેમિનારમાં તો પહોંચાયું હતું નહીં, મોડું થઈ ગયું હતું. હવે શું કરવું, કારણ કે ઘરેથી નીકળાય નહીં, ઘણો સમય થઈ ગયો હતો, ખાવાનું કંઈ સાથે હતું નહીં, ભૂખ એટલી બધી લાગેલી હતી. હવે કરવું શું? એટલે એમને નક્કી કર્યું કે આજુબાજુમાં પહેલા તો મને કંઈક ખાવાનું મળી જાય ને તો પહેલા ખાવાનું કરવું છે ને પછી શું કરવું એનું વિચારશું એમ. એટલે આજુબાજુમાં જે રસ્તે ભટકી ગયા હતા એ હતો જંગલ જેવો રસ્તો. એટલે કે ઝૂંપડા ઉપડા કંઈ મળે નહીં, પણ થોડી એમ ડાફોડિયા મળે ગાડી ચલાવતા કે કંઈક મળી જાય એમ. એટલે એ ગાડી ચલાવતા હોય છે એટલી વારમાં એમને દૂરથી એક ઝૂંપડી દેખાય. તે નાનકડી અમથી છે ને લાઇટ ચાલતી હોય છે. એ લાઇટ અને ઉપર જ આપણે ચીમની હોય એની પરથી ધુમાડો નીકળતો પહેલાના જમાનામાં, એમાંથી ધુમાડો નીકળે. એટલે એમને એવું નક્કી કર્યું કે અહીંયા કદાચ રહેઠાણ હોવું જોઈએ એમ. એટલે એ ત્યાં ગાડી લઈને જાય છે અને ગાડી પાર્ક કરે છે અને ત્યાં એ દરવાજાને ખખડાવે છે. એટલે એક સ્ત્રી એ દરવાજાને ખોલે છે અને એ ડૉક્ટર સાહેબ છે પોતાની સ્થિતિ છે વર્ણન કરે છે કે મારી આ સ્થિતિ છે અને તમારી પાસે ફોન મને હોય તો મારા ઘરે ઇન્ફોર્મ કરી શકું એમ. એટલે જે સ્ત્રી છે એમને કીધું કે મારી પાસે ફોન નથી, પણ જ્યાં સુધી આ વરસાદ બંધ ના થાય ત્યાં સુધી તમારા ઘરે આવી જાઓ, હું તમને ચા અને નાસ્તો કરાવું એમ. અને એ જે સ્ત્રી છે એ બહુ સન્માનભેર એમને સોફા પર બેસાડે છે, એમના માટે ચા બનાવે છે, નાસ્તો બનાવે છે, ટેબલ ઉપર સર્વ કરે છે. અને જેવા ટેબલ પર સર્વ કરે છે બધા બેઠા હોય છે અને કહે છે કે આપણે હવે ભગવાનને પ્રાર્થના કરી લઈએ કે જે આપણને ખાવાનું મળ્યું છે એના માટે ભગવાનનો આપણે આભાર માની લઈએ. એટલે ડૉક્ટર સાહેબ છે ને આમ થોડુંક આમ હસતા આમ સ્મિત કરે છે કે ભાઈ હું ભગવાનને માનતો નથી અને તમે પ્રાર્થના કરી લો, મને તો હું તો મહેનત કરવા માનું, મહેનતથી ફળ મળે, ભગવાનને માનવાથી કે ફળ મળે નહીં. એટલે એ જે સ્ત્રી છે ને એક એમનું નાનું બાળક હોય છે
એ બાળકની સાથે એ મંદિરના પૂજાના જે સ્થાન હોય ત્યાં બેસીને ભગવાનને પ્રાર્થના કરે છે. અને ડૉક્ટર સાહેબ છે ને ચુસ્કી મારતા મારતા એવું વિચારતા હોય કે આ સ્ત્રીને કંઈક પ્રોબ્લેમ હોવો જોઈએ તો જ ભગવાનને પ્રાર્થના કરતા હોય. એટલે પછી જ્યારે સ્ત્રી એ પૂજા સ્થાનથી ઊભા થાય છે એટલે એમને પૂછે છે કે તમે ભગવાન પાસે શું અપેક્ષાઓ રાખો છો, તમને ભગવાન પાસેથી શું જોઈએ? તો અને ભગવાને તમારી પ્રાર્થનાનો ક્યારે જવાબ આપ્યો છે? ત્યારે પેલી સ્ત્રી એવું કહે છે, થોડુંક આમ હસતું સ્મિત મોઢું રાખીને કહે છે કે ભગવાને મારી પ્રાર્થનાનો ક્યારે જવાબ નથી આપ્યો, પણ મને ખાતરી છે કે એક ના એક દિવસ ભગવાન મારી પ્રાર્થનાનો જવાબ જરૂર આપશે, કોઈને કોઈ રસ્તો તો જરૂર કાઢશે. મારો આ દીકરો છે એને કેન્સર છે અને કેન્સર માટે એક જ એવા ડૉક્ટર છે જે એની ટ્રીટમેન્ટ કરી શકે અને એ છે ડૉક્ટર માર્ક. અને ડૉક્ટર માર્ક બીજા શહેરમાં રહે છે, એમની ફીસ બહુ હાઈ છે અને અમે ગરીબ માણસો છીએ, અમે એ ફીસને એફોર્ડ નથી કરી શકતા. એટલે હું રોજ ભગવાનને એ પ્રાર્થના કરું છું કે મારા દીકરાને સાજો કરી દોજો, એ પણ ડૉક્ટર માર્ક પાસે ટ્રીટમેન્ટ કરાવીને. આવું સાંભળે છે ને ત્યાં ડૉક્ટર એકદમ સૂન પડી જાય છે, થોડો સમય માટે કંઈ બોલી જ નથી શકતા, આંખમાંથી આંસુ આવી જાય છે અને મનમાં એવું બોલે છે, ભગવાન તું ખૂબ મહાન છે. અને ત્યારે એ સ્ત્રીને એવું કહે છે કે તમને ખબર છે કે ડૉક્ટર માર્ક કોણ છે? ત્યારે એવું કહે છે મને નથી, મેં ક્યારે એમને જોયા નથી. ત્યારે એવું કહે છે ડૉક્ટર માર્ક બીજું કોઈ નહીં, એ ડૉક્ટર માર્ક હું પોતે જ છું. અને ત્યારે ડૉક્ટર એવું નક્કી કરે છે કે ભગવાને આ સ્ત્રીને ખાલી એની પ્રાર્થનાનો જવાબ નથી આપ્યો, પણ ભગવાને મને પણ સબક શીખવાડ્યો છે, મને પણ મારા જીવનની અંદર મારા મૂલ્યોને, મારા જીવનની અંદર કે મને અહંકાર છે કે હું એક મોટો ડૉક્ટર છું, હું મોટા લોકોની જ ખાલી સેવા કરું છું, એ લોકોની ટ્રીટમેન્ટ કરું છું, તો હું એવા લોકોની પણ ટ્રીટમેન્ટ કરું કે જે લોકો ગરીબ છે, જેની પાસે પ્રાર્થના સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી. એટલે આ છે એક પ્રાર્થનામાં, આ છે એક ભક્તિમાં, આ છે એક આધ્યાત્મમાં આટલી બધી તાકાત રહેલી છે. એટલે કહેવાય ને કે હૃદયથી કરેલી પ્રાર્થના ક્યારેય પણ વ્યર્થ જતી નથી. એટલા માટે બસ આ શબ્દો સાથે, આ વાત સાથે હું મારા શબ્દોને વિરામ આપીશ. ધન્યવાદ. જય માતાજી. કુંવારની સ્તુતિ કરવા લાવો. આ સંસાર ત્યારે દીકરીનું સ્વરૂપ, પછી લગ્ન કરીને બીજે જાય ત્યારે પત્નીનું સ્વરૂપ, ત્યાં તેના બાળકો આવે, બાળકોનો જન્મ થાય ત્યારે દીકરીને ઘરની લક્ષ્મી કહી છે. આવા જ ભાવ સાથે આપણી નાની નાની દીકરીઓ મામલિયાની બખોડલમાં રમતા
કાર્યક્રમમાં થોડું ખલેલ પહોંચાડો બા ઈચ્છા છે બેટા. અહીંયા- ડોક્ટર પણ એક પરમેશ્વરનું સ્વરૂપ છે. લાવો મારા વાલા. માએ વાયક આપ્યું અને ડોક્ટરો પધાર્યા છે. આવો આ વચ્ચે જગ્યા કરી દો દીકરા. જય હો માં, તાળી પાડો. બા ડોક્ટર અહીંયા આવ્યા છે. બા જોરદાર તાળીઓથી વધાવો. સેવા નિભાવી રહ્યા છો. ફટાફટ બટા વચ્ચેથી આવો દીકરા. तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय प्रदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 માતા કી જ્યારે રાષ્ટ્રગીત આવ્યું ત્યારે બેટા ઊભા જ રહેજો બધા. આપણા બોર્ડર ઉપર વસનારા સૈનિકો બેટા વિડિયો ઉતારજે સૈનિકોને મોકલવા માટે. આજે ગુરુ પૂર્ણિમા છે. આજે મારા સોરુડા બોર્ડર ઉપર વસનારા જે સૈનિકો છે તમને તમારી માતા રાત દિવસ યાદ કરે છે. માતા કે ને બેટા કે મારો મોબાઈલ ખોવાનો તો માને પ્રશ્ન નહીં કરવાનો, મને તાવ આવ્યો તો માને પ્રશ્ન નહીં કરવાનો. પ્રશ્ન ક્યારે કરવાનો? આરાધના એવી કરો કે બોર્ડર ઉપર વસનારા સૈનિકોની માં તમે રખોપા કરજો. ત્યારે જ કે ને મારી માતા હે બાળ પોઢો જેનો પારણે રે એનો બાપ ધીંગાણે સડે. બાળ પોઢો જેનો પારણે રે એનો બાપ ધીંગાણે સડે. આ ધર્મ હાસવા જનતાએની ધર્મ હાસવા જનતાએની જય સીતાએ સડે. જગદંબા આવજે વારે ઉઘાડી રાખવા ડેલી ભેડિયા વાળી આવજે વારે ઉઘાડી રાખવા ડેલી. ત્યારે જ મારા બોર્ડર ઉપર વસનારા સૈનિકોને અને મારા આનંદીબેનને ખુશ કરવા માટે આ ગરબો ગાઉં છું, એક રાષ્ટ્રગીત ગાઉં છું, સૈનિકોને આશ્વાસન આપું છું, મારી માતાને આરાધના કરું છું. શું કીધું? હે જાગે જાગે નવજવાન દેશ તને સાધ કરે. જાગે જાગે નવજવાન દેશ તને સાધ કરે. ભારતની ભૌમ યાદ રોમ રોમ યાદ કરે. ભારતની ભૌમ યાદ રોમ રોમ યાદ કરે. જવાનું દૂર છે એવો પડકાર કરે. જવાનું દૂર છે એવો પડકાર કરે. કાયરતા છોડી દે એવો લલકાર કરે. કાયરતા છોડી દે એવો લલકાર કરે. અંધારી રાત ભલે વીજળી સમકાર કરે. અંધારી રાત ભલે વીજળી સમકાર કરે. જાગ્ય જાગ્ય નવજવાન દેશ તને સાધ કરે. જાગ્ય જાગ્ય નવજવાન દેશ તને સાધ કરે. ભારતની જય. ત્યારે ભારત માતાને વધાવ્યા, નવજવાનોને યાદ કર્યા. એક બીના દીકરી આવી દેશભક્તિનું હારવાર ગીત ગાય લે દીકરા. हम तरुण हैं इस हिंद के, हम खेलते अंगार से. हम तरुण हैं इस हिंद के, लड़ते नहीं हथियार तलवार से. हम जीतते
तरुण है इस हिंद के, हाँ हम तरुण है इस हिंद के। मुक्ति काले मंत्र मेरे देश में गांधी बढ़ा, सत्य का संग्राम सबने प्रेम के बल पर लड़ा। क्रांति की ज्वाला कभी बुझती नहीं फफकार से, हाँ हम तरुण हैं इस हिंद के, हाँ हम तरुण हैं इस हिंद के। किरण की जलती मशाले और संध्या का दिया, बाल विस्तृत है गगन सा और धरती साहिया। प्रेम का पंछी कभी लौटा नहीं खाली कार से, हाँ हम तरुण हैं इस हिंद के, हाँ हम तरुण हैं इस हिंद के, हम तरुण हैं इस हिंद के। ભારત માતા की વંદે। આનંદીબેનને અતિ વાલો છે અને ઈ સત્સંગ છેક એને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા પહોંચાડ્યો છે, કયો કે જાગી જાગી નવજવાન દેશ તને સાદ કરે। તો આજે લોખંડી પુરુષને યાદ કરી, સિંહ જેવું જેનું કાળજું હોય એવા હીરાબાઈના હિલ્લાને યાદ કરી અને બે શબ્દમાં કહેવાનું મન થાય અને મારી ભારત માતાને વધાવીએ। અમે બંધ મુઠ્ઠીમાં કહેવી કે મારી માતાને શું વાલું, કમળ વાલું છે, ફૂલ વાલું છે। એટલે કાયમ માટે સત્ય હોય અને સાથ આપવો આપણી માતાનો કાયમ સત વસન છે દીકરા। એટલે ખૂબ ખૂબ ગુરુ પૂર્ણિમાના નાભીના આશીર્વાદ। દીકરા એક હજી દેશભક્તિનું ગીત લઈ લે બેટા, પછી આપણે આગળ વધવી। અને અમારા સુરતના જે મથુરભાઈ માધાભાઈ, આપણે કેવી અટક દીકરા સવાણી, મથુરભાઈ માધાભાઈ સવાણી, બાબુભાઈ માધાભાઈ સવાણી અને કાકાનું નામ પ્રવીણભાઈ માધાભાઈ સવાણી। માતાજીને માન આપી મારી વાલી દીકરીઓ પધાર્યા છે। ખૂબ ખૂબ જગદંબાના નાભીના આશીર્વાદ। બેટા પછી એનું સન્માનની તૈયારી રાખજો। તમે મારા સોરુડાને લાવો ને તો મને એમ થાય કે તમે આવ્યા। તમારા ઘરે આવી ત્યારે તો ઓળખોળ હોય સોરુડામાં, પણ આવા માના રૂડા પ્રસંગમાં લાવો તો માં કેટલી રાજી રહે હે। ખૂબ ખમામાં ખૂબ ખમા। ભાઈનું સ્વાગત કરવા કમિશનર પાલનપુર જીએસટી અને ચૈતાલીબેન પરિમલભાઈ રાણા સુપ્રીમ ટેન્ડર મહેમાનો પોતાનું સ્થાન ગ્રહણ કરશે। હવે આપણો કાર્યક્રમ આગળ વધારશું।